તાલુકાના 7 ગામોમાં શરૂ થઈ છે એસટી બસ। આજે વિદ્યાર્થીઓ એસટી બસમાં બેસી ભાડલા ગામે શાળાએ પહોંચ્યા। જસદણ તાલુકાના રાજાવડલા, વીરપર, બોઘરાવદર, રણજીતગઢ, રાણીગઢ અને વેરાવળ આધ્યા સહિતના અનેક આ ગામો છે કે જ્યાં એસટી બસની સેવા શરૂ થઈ ચૂકી છે। સવારે 6:30 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન અને બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યાના સમયમાં આ એસટી બસને શરૂ કરવામાં આવી છે। વિભાગ દ્વારા અત્યારે બસ શરૂ કરવામાં આવી છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અત્યારે વીરપર ગામના લોકો જે અહીંયા બેસશે, અત્યારે જે બસ ઘણા સમય પછી 7 ગામડાઓમાં જે શરૂ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓ અત્યારે જઈ રહ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે વીરપર ગામ આવેલું છે ત્યાં અત્યારે બસ શરૂ થઈ ગઈ છે। સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ રીતે જે એસટી વિભાગ છે તેમના દ્વારા બસ શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અત્યારે જે અંદરની તરફ વિદ્યાર્થીઓ જે જઈ રહ્યા છે, આ તરફ જે જોઈ શકાય છે કે અત્યારે જે ઘણા લાંબા સમય પછી આ જે બસ શરૂ થઈ છે, અહીંયા જે વિદ્યાર્થીઓની અંદર અને ગામ લોકોની અંદર ખુશીનો માહોલ છે। એસટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો, એબીપી અસ્મિતા દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સરકારના ધ્યાન પર મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ હું તો બોલીશ કાર્યક્રમની અંદર જે એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે બસ શરૂ થશે। બેન, આ બસ છે એ કયા રૂટ ઉપર શરૂ થશે ને આજે ગામ લોકો ખૂબ ખુશખુશાલ છે? આજે નવી બસ ચાલુ કરવામાં આવી છે। આ બસનો રૂટ છે ભંડારીયાથી બોઘરાવદર, રાણીપર, વેરાવળ, વીરનગર, ખડવાવડી, કનેસરા, શાંતિનગર અને છેલ્લે જસદણ આવે છે। બરોબર, ટ્રાફિક ધીમે ધીમે થાય એવું લાગે? આજે પહેલો દિવસ છે તો એ સારો રિસ્પોન્સ છે। રાજાવડલાથી ભાડલા સુધીના પેસેન્જર હતા અને આગળ રસ્તો બંધ હતો એટલે અમે લોકો આજે ફરીને આવ્યા છીએ। અત્યારે કયું ગામ છે? વીરપર। હા, વીરપર પહોંચ્યા છે તો ત્યાંથી પણ સ્ટુડન્ટ આવ્યા છે। ચોક્કસ અત્યારે વિદ્યાર્થીઓ બેટા ફાયદો થશે આજથી? હા, બરોબર। કેટલામું ભણો છો? 10મું। હા, તમે શું કહેશો? નમસ્કાર। આ બસ કાયમ ચાલુ રહે એવી અમે ગામના બધા આશા કરવી છે। ચોક્કસ ગામના લોકો જે આશા રાખી રહ્યા છે કે કાયમી બસ શરૂ રહે। અત્યારે દ્રશ્યો બતાવશું। રાજકોટ ડિવિઝનલ જે અધિકારીઓ છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે બસ શરૂ રહેશે, ડ્રાઈવર છે એમને આપણે મોં મીઠું કરાવશું। અત્યારે જોઈ શકાય છે કે ડ્રાઈવરની મહત્વની ભૂમિકા હોય છે, કંડક્ટરની મહત્વની ભૂમિકા હોય છે। તમને જે આજથી બસ શરૂ થઈ ખુશીનો માહોલ છે અને એબીપી અસ્મિતા પણ ખુશી વ્યક્ત કરે છે। શું કહેશો, કયા કયા વિસ્તારમાંથી આ બસ હાલશે? કયા કયા ગામડાઓમાંથી આવ્યા તમે? આપણે જસદણથી ભંડારીયા, નાની લાખાવડ, કોઠી, કનેસરા થઈને બીજું રાજાવડલાથી ભંડારીયા, ભંડારીયાથી બોઘરાવદર, વેરાવળ, રાણીપર ને વીરપર। ધીમે ધીમે ટ્રાફિક થાય? અમારા ગામમાં વર્ષો પછી બસ ચાલુ થઈ, અમારા માટે ખુશીનો માહોલ છે। અમે અપડાઉન કરવામાં સફળતા મળશે। અરે આજ તો મોજ થઈ ગઈ, દિવાળી કરતા હારો ઉછ્યો। બરોબર, કેટલા વર્ષ પછી જોહો બસ ને? આ 50 વર્ષ સેજે છીએ, જેથી જોઈ હતી। આજનો દિવસ મહત્વનો છે। હા, અને કેમ મહત્વનો છે તમારા ગામ? બસ આવી એટલે 50 વર્ષથી નથી આવી। બહુ વર્ષો પેલા ભાઈ, અત્યારે નથી છેલ્લે જોઈ હતી બસ? 10 વર્ષ થયા। અચ્છા, 10 વર્ષ પછી। હવે વિદ્યાર્થીઓને લાભ થશે, પ્રાઇવેટમાં મૂકવા નહીં જવા પડે, રિક્ષામાં નહીં જવું પડે એવું માનો છો? અમે વાન બંધવીશ, વાન બંધાવી છે પણ હવે એસટી બસ શરૂ થશે એમાં મોકલશો? ભાડલા જઈશ। અરે દિવાળી કરતા સારો કહેવાય સાહેબ, કારણ કે બસ આવતી જ નથી ને જો એસટી આવતી હોય તો આ નાના નાના છોકરા ભણવા જાય છે એ